જય સોમનાથ, જય માતાજી। અમારો લગભગ 1 મહિના જેવું થઈ ગયું છે કે અમારો કોઈ વિડીયો આવ્યો નથી। શું કહ્યું, સાચી વાત ને? કેટલો ટાઈમ થયો આપણે વિડીયો મૂક્યો નથી યુટ્યુબ માં? હા, એટલે કેનું કારણ? કારણ હું કે મહિનો કેમ આપણે વયો ગયો એમને? કામમાં। હા, બધું કામમાં હતા। અને આજે છે આ બર્થડે ગર્લ 8/8 7 સાથે અમે મૂક્યો, 7/8 મૂક્યો તો આર્યનનો બર્થડે હતો ત્યારે। ત્યારબાદ આજ મહિનાથી પછી અમે ફ્રી થયા અને આજે એમ થયું કે આજે હવે ફરી આપણા યુટ્યુબર ભાઈઓ બહેનો રાહ જોઈ રહેલા છે એટલે આપણે આજે ફરીથી પાછો વિડીયો બનાવશું। અને ધર્મીનો છે આજે બર્થડે, તો હું કહીશ ધર્મી? આજે છે મારો બર્થડે અને આ ઘડિયાળ, આ વોચ છે એ મારા પપ્પાએ મને ગિફ્ટમાં આપી અને આ કપડા આપ્યા ગિફ્ટમાં મને। અને આજે મારા મામા અને મારા મામી પણ આવ્યા સ્પેશિયલ મારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે એમ। અને ધન્વીની બર્થડે ની કેક એને જોતી હતી એવી મેં બનાવડાવી કે પપ્પા મારે છે ને બનાવને એવી। તમે કીધું ઓકે, તો હવે ઈ તો તમને અમે જ્યારે બર્થડે ની કેક કટ કરશું ત્યારે જ ખબર પડશે કેવી। હા, હું કઈ દ્રષ્ટિ તું આજે મારી બેનનો બર્થડે છે। હા હા, આજે મારી બેનનો બર્થડે છે તો હેપી બર્થડે કીધું? હા। તો ચાલો હવે આપણે રાતના મળીએ પાછા। આજે છે ધન્વીનો બર્થડે અને અત્યારે આ બર્થડે નું જમાવવાની તૈયારી ફૂલ ચાલે। પ્રોગ્રામમાં એવું છે કે આપણે હું નક્કી કર્યું ભક્તિ બનાવવાનું? હા, તો સેન્ડવિચ, મસાલા સેન્ડવિચ અને કાચી સેન્ડવિચ એમ, તો 2 સેન્ડવિચ નો અત્યારે આ બધી ભરપૂર પ્રોગ્રામ ચાલુ છે બનાવવાનો। ફૂલ ક્વોન્ટિટીમાં બહોળી સંખ્યામાં લોકો માટે સેન્ડવિચ બની રહેલ છે। આ ચિલ્લર પાર્ટી, નંદો, દિન્યો, ભક્તિ, દક્ષ, ધાર્મિક અને એ જે ને બર્થડે ગર્લ ઉપર છે। તમારે સેન્ડવિચ ખાવાનું છે કે? હાલશે ને દોડશે? તારે તમારે ઉમેશ હાલશે કે દોડશે? દોડશે। લુસી તારે? હે? તો આ માછલી પણ અમારી આવી ગઈ। હવે હું માછલી ઘર સાફ કરીશ। હા, માછલી ઘર સાફ કરવાનું હાલે ભક્તિ, માછલી ઘર સાફ કરવાનું છે ને? તો આ ફૂલ તૈયારી હાલે। આ આવી ગઈ છે બર્થડે ગર્લ, નાઈટ ડ્રેસ પહેરીને, ને બર્થડે ગર્લ ની કેક પણ આવી ગઈ। હવે બસ જમી કાઢવી। તો આજે અત્યારે સેન્ડવિચ ની તૈયારી ચાલુ છે અને આજે મારો બર્થડે સેલિબ્રેટ કરવા મારા મામા અને મારા મામી પણ આવ્યા। મામી સેન્ડવિચ બનાવવા માટે બેસી ગયા। તો હાલો હવે હું માછલી ઘર કરી નાખું। તો હવે હું માછલી ઘર સાફ કરી નાખું। બની ગઈ મસાલા સેન્ડવિચ અને કાચી સેન્ડવિચ, તો વેજીટેબલ સેન્ડવિચ, તો અહીંયા આ લોકો બધાય જમવા બેસી ગયા અમે બધાય। અને આ બધાય જે છે એ બધી ગરમા ગરમ ખાહે। અને અહીંયા એક બાજુ માછલી ઘરની સાફ સફાઈ કરે છે મારા પપ્પા। તો હવે આપણે જોઈએ કે આ લોકોને સેન્ડવિચ કેવી લાગી। કેવી લાગી સેન્ડવિચ? કેવી લાગી સેન્ડવિચ? કઈ સેન્ડવિચ છે? અચ્છા, મસાલા ઓલે વેજીટેબલ। કેવી લાગી સેન્ડવિચ? કેવી લાગી? કેવી લાગી? માછલી ઘર પણ થઈ ગયું કમ્પ્લીટ। આ છે સ્પેશિયલ મારા પપ્પાની કાચી સેન્ડવિચ। મજા આવી ને મારો દીકરો? કઈ તને વધારે ભાવી?
ડાલા મઠ્ઠા. તો હવે અહીંયા બધા આ સેન્ડવિચ ખાય અને આ એક રવિ બાપા છે ને એ શાક અને રોટલી ખાય. દેશી આઈટમ ખાવી જોઈએ, કોઈ વસ્તુ ખાતો જ નથી. ગમે તે લગ્ન હોય, પ્રસંગ હોય, બર્થડે હોય, કોઈનો બર્થડે હોય તો ઊંઘમાં સાદું ભોજન ખાવ. તો આ છે હવે મારા પપ્પાની ડીશ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો હું ખાઉં છું કાચી સેન્ડવિચ. મસ્ત આ મસાલા સેન્ડવિચ કરતા હે ને આ ખાવાની બહુ જ મજા આવે. વધારે હું તો આ દાદા તમને મારા બર્થડે ની સેન્ડવિચ કેવી લાગી? કાકા કાકા તમને કેવી લાગી સેન્ડવિચ? તો બર્થડે ડેકોરેશન માટે અહીંયા ફુગા ફૂલાવાનું થઈ ગયું છે સ્ટાર્ટ. આ એક ભક્તિ જો મોઢેથી ફૂલાવે ત્યારની હજી ફૂલો નથી. ડેકોરેશન બલૂન થઈ ગયા છે. આ લુસી પણ તૈયાર થઈ ગઈ, બેહી ગઈ. કમિંગ સૂન બર્થડે. પછી બધાય ગોઠવાઈ ગયા. બર્થડે સોંગ ચાલુ થઈ ગયા. આજે મારા દીદીનો બર્થડે છે. હું તૈયાર થઈ ગઈ. હવે ઈ તૈયાર થાય છે. ઈ આવશે ને પછી અમે કેક કાપશું. અમે ડેકોરેશન કર્યું છે. ડેકોરેશન જોયું. ઉસી પર રાહ જોવે. આ બધે કોને છકડા છે? પેલા ભાઈ કોણ જોડા પોલોથી વાળીને બેઠા કેદીન છે બેઠો કામો દેખી આવ્યો કામ છે લકી ધાર્મિક હું બોલું આયે યુ ઓ ગુડ વર્ડ. હું જન્મના બર્થડે ઉજવવા આવ્યો. તો આ બધાય બર્થડે ની કેક ખાવા માટે આવ્યા અને બધાય બર્થડે ની કેક ની રાહ જોવે. ફાસ્ટ બોલ છે. આ બાઈક પર કઈ પણ ત્યાં જઈને તમે શું કરવા આવ્યા? યોગા કરવા. હું જમવા આવી. હું પગ બતાવવા આવ્યો. સમયની અંદર બર્થડે ગર્લ આવી જાય જન્મી એટલે બધા રાહ જોઈ. હવે તૈયાર થવા ગઈ આવી જાય એટલે આપણે કેક કટ નાખીએ કટ. અને ડેકોરેશન પણ થઈ ગયું અને કલરિંગ બધા ફુગા જોતા હતા કે પપ્પા મને બધા અલગ અલગ કલરના ફુગા જોયા એટલે પછી એવા લઈ આવ્યો ને મેં મારી રીતના ડેકોરેશન કરી નાખ્યું. અને અહીંયા બધા જો ફેમિલી ઘરના વડીલો નાના મોટા બાળકો બધા બેઠા. બસ ધરની આવી જાય એની રાહ જોવે બધા. ત્યાં તો બધા રેડી થઈ ગયા. ડેકોરેશન પણ થઈ ગયું. હા યુગ પણ આગળ આવે. બર્થડે સોંગ પણ થઈ ગયું ચાલુ. આવી ગયું. હું કે નંદા મજા આવી ને આજે મારો દીકરો આખો દિવસ? હા હા. શું કે ભાઈ ચકીબેન તમને મજા આવી? હા. આનંદ આવ્યો? હા. કેટલી સેન્ડવિચ ખાધી? એક. સાચું બોલ. બે ખાધી. બે. હા મજાનું. શું કે મારો દીકરો પૂરો થઈ ગયો મસ્તીનો ત્યાર?
ત્યાં ટટી થઈ ગઈ ત્યાં શું ટટી મજા આવી આજે આપુજી તને અહીંયા હે ઓ વાંધો નહીં. તો બસ હવે ઘરની તૈયાર થઈ ગઈ છે. હવે ટૂંક ચાલે જા જય માતાજી આવી ગઈ બર્થડે ગર્લ. ખુશી પણ તૈયાર થઈ ગઈ. એને એટલી ખબર પડે કે આ બધા બેઠા તો એની હારોહાર હું પણ બેસી જાઉં શાંતિથી. લુસી પણ બેસી ગઈ ને આ આવી ગઈ છે આપણી બર્થડે ગર્લ. અને આ છે ભક્તિ, આ છે ધનવી, આ છે દ્રષ્ટિ. ટુ યુ તાળીઓના ગડગડાટ. ધનવીને મેકઅપ નો બહુ શોખ છે એટલે એ કે પપ્પા મેકઅપ વાળી કેક, તો મેં એના માટે મેકઅપ વાળી કેક મંગાવી લીધી. આવી ગઈ. હવે આપણે કટ કરશું. અને આમાંથી ભક્તિ તું આમાંથી કયું મેકઅપ માં તને શું ગમે? તને આ મેકઅપ માંથી શું ગમે? ભક્તિની ગોલ છે મેકઅપ માંથી કે પછી મેકઅપ બોલે eyeshadow palette. હે Eyeshadow palette. હાથ બોલ જીભડી તો મોટી છે. Eyeshadow palette. હે Eyeshadow palette. દ્રષ્ટિ આમ મેકઅપ માંથી તને શું ગમે? Lipstick. લિપસ્ટિક. ઓલી તને પ્રશ્ન એવું ગમે? મને તો બધું ગમે. બધું ગમે. હા એટલે તો મેકઅપ આજે તને આમાંથી શું ગમે? મને કઈ નહીં. આની બહુ માટે કંઈક સિલેક્ટ કરવાનું હોય તારે તો તને આમાંથી શું સિલેક્ટ કર? આખી. હે આખી. એટલે મેકઅપ બોક્સ તારી બહુ માટે. હે આ મહેંદી મમ્મીને કરવા નથી દેતો. હે મહેંદી નું મમ્મીને મૂકવા નથી દેતો હાથમાં. ઈ આ તારી ઘરવાળી મૂકવા હતી કે નહીં? નહીં. એ નહીં. વાસ આવે. વાત આવે. કેની વાત આવે? મહેંદી નહીં. એક્ટિવિટી હે. કઈ નથી ગમતું. કઈ નહીં. ભાઈ એમ નહીં તારી ઘરવાળી આવશે બાઈકી કાલ સવારે એને ગમશે તો ઈ કે લે આવ. ઈ કે લે આવ. એટલે બાઈ ખેલો. રાડે દીધું કેવું છે? આપણને આમાં મજા ના આવે. આ વગર આપણને ના ગમે. તો હું કહું તને? તો તમે લોકો ને આવશે તારી બાઈ એને ગમે તો એને લેવું છે તો લઈ દે. એને લઈ જઈ લે તું. હા. હે હા. એમ એટલે બાઈ ખેલો ને નહીં. તો ઈ ખુશ છે. મને કઈ ના ગમતા. એટલે એની આમાંથી આ મેકઅપ વાળી કીટ ખોલી છે એમાંથી તારી ઘરવાળી તને કહે કે મને આ મેકઅપ બોક્સ લઈ આવી દે આ કર દે તું લઈ આવી દઈશ ના એ આખેરી લઈ ગયા. આખેરી લઈ ગયા. તને તને કોઈ બે માર દેવો કે નહીં લઈ આવતો ઓ કાઢીને મૂકી દે. એનો મેકઅપ પર ફૂકી દેવા. હાલો હવે આપણો friend મને કોઈ નથી ગમતું. એ નહીં માર દીકરો તને ન ગમતો તારી બાઈ ના ગમે તો તું હું કરું હું લઈ આવી. એટલે એમની અમે તું બાઈ ખેલો હે બાઈ ખેલો ને
Happy birthday to you. Happy birthday to દિંગ્યો ગોળી હો ભાઈ. તો હવે જન્મી કરશે કેક કટ. બસ્તી તાલીઓનો ગડગડાટ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ભાઈ તમારી ઘરવાળીને તમે હું આપવાનું તમને કઈ આપવું પડે તો તમે હું આપો ઈ હું છે અરે જલ્દી દે તો ઈ હું છે બોલો મને કેવું મને ના મને મોઢા એ મોઢા હવે ભાઈ ખવડાવ. હાલો ભાઈ હવે આમાંથી આ આટલું મેકઅપ છે એમાંથી તમે તમારી ઘરવાળીને દેવવાનું માટે હું આ લિપસ્ટિક છે. ભાઈ પેલા 10 થી મારો આમાંથી તારે કઈ દેવું પડે તો તું કઈ વસ્તુ દે એને નાખવાની કાઈ નહીં. હે કઈ નહીં બોલે આવશે તો કોઈ બાકી હે ભલે ભલે भले ध्यान से सुनिए इस लड़के को बोल बाकी है तो क्या तो कोई लेसन से तो मेकअप भले हेलो नेक्स्ट आर्यन हाँ ના વચ્ચે ને हाँ બાબાજી आपने तुमने बाबा जी નું ધૂળ મેળવ્યું આ વાત બધાને કેક અપાઈ ગઈ. હવે લુસી બાકી રહી. લુસીને પણ અમારે કઈ પણ હોય પ્રસંગ વાર તહેવાર કે બર્થડે એટલે લુસીને તો દેવવાની ફરજ. તો હવે કેકનો કાર્યક્રમ પૂર્ણ થયો. હવે ઈ પેલા બાળકો એના મનથી બધાએ ગિફ્ટ લીધી એટલે ઈ આપશે. આપણે જોઈએ હાલો હવે ઈ હું આપે ઈ. તો પેલા આવશે આર્યન. આર્યન ને ધાર્મિક હું છે ભાઈ ઘડિયાળ ઘડિયાળ એને બહુ ગમતી હતી એટલે એને ધાર્મિક એને ઘડિયાળ કીધી એમ ને આ તો પહેરાઈ ગયો ક્યાં જો ગયું વાહ તો વારે ભૂલી ગયું તે લઈ લીધું ભીડો બોલ તો આ ધાર્મિક આઈપા કેસ પેમેન્ટ આઈપું ધાર્મિક અને હવે એના પછી આવી ગઈ ભક્તિ અને યુ. તમે શું લીધું ભાઈ? અમે અમારા સરપ્રાઈઝ લખવાના હતું આ ખોલ સરપ્રાઈઝ છે. વાહ વાહ દિવ્ય બોલી હો ખોલો. સરપ્રાઈઝ. હા જલ્દી બોલ ના. તો યુગ અને ભક્તિએ સરપ્રાઈઝ આપી. વાવ વેરી ગુડ. શું છે? પાઉચ. વાહ ભાઈ વાહ. તો ધર્મીને ખાસ ઈચ્છા હતી આવું કઈ લેવાની એટલે યુગ અને ભક્તિએ ધન્વીને આ બર્થડે ગિફ્ટ આપ્યું એમ. વાહ વેરી ગુડ. ક્યાં ભક્તિ જો ચાલો નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. તો ત્યારબાદ નેક્સ્ટ બર્થડે ગિફ્ટ માટે છે દક્ષ. આપણે શું કહેવાય રચિત અને દ્રષ્ટિ એના માટે બર્થડે કાર્ડ કેક બનાવેલું છે ખાસ. પોતાની ટૂંકમાં એને ગમે ને એને આવડે એવું પ્રમાણે ડ્રો કરીને. અને બાકીનું આ બસ જો હવે એ પણ ગિફ્ટ આપે. હવે એમાં શું છે આપણે દ્રષ્ટિને પૂછશું શું છે દ્રષ્ટિ? કલર છે કલર છે.
લે તો એને તો જો કહી દીધું કે કલર છે. વાહ સરસ. વાવ તો જેવું ગરમીને હે મારે જેવું જોતું હતું. વાહ વાહ. એટલે ધનવીને પણ છે ને મારી જેમ ડ્રોઈંગ નો બહુ શોખ છે એટલે એ મને પણ કહેતી હતી કે પપ્પા મને કલર લઈ દ્યો એમ. તો મેં કીધું હા વાંધો નહીં. એટલે પછી એના બાપાએ એને કલર નું આખું જે કીટ આવે ને ઈ એને બર્થડે માં ગિફ્ટ આપી એમ. તો હું કહીશ તમને? હે? હું આપ્યું? અને આ દ્રષ્ટિએ કલર કેક પેન કલર સ્કેચેબલ ને દ્રષ્ટિએ બનાવ્યું એના માટે બર્થડે કાર્ડ. વાહ વેરી ગુડ. તો બધા બાળકો માટે થઈ જાય તાળીઓનો ગડગડાટ. તો હવે આ ગુલ્ફી આવી ગઈ બધા માટેની. તો બસ આજે સવારથી લઈને અત્યાર લગી આખો દિવસ કર્યો, બધા એન્જોય. હવે બર્થડે નો કાર્યક્રમ પૂર્ણ થયો. હવે થોડી વાર માટે ગુલ્ફી ખાઈ તાજા માજા થઈ અને બાળકો ડાન્સ કરશે. હું કહ્યું હે કયો મેં નિકલા ચડ્ડી લેકે ભોજપુરી ડાન્સ. બળદ બળદ બહોળી સંખ્યામાં લોકો અમારા ઘરે ઉપસ્થિત છે. ગરમા ગરમ ગરમા ગરમ ગગા વાહ બહુ પૂરો હાલો નાચો. નાચો નાચો એ પેટું નહીં. હારિયા હા બસ એમ અત્યારે મારી ચેનલ અવડી છે, મોટી થતા વાર લાગશે નહીં, ધડબડાટી. તો ચાલો મળીએ આપણે હવે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી, બાય બાય.